નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। સમાચાર આવી રહ્યા છે જિગ્નેશ મેવાણીના નિવેદનને લઈને। વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આજે રેલી યોજી જિલ્લા અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આજે પાટણ જિલ્લા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના આગેવાનોએ રેલી યોજી જિલ્લા અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી પાટણ શહેર અને જિલ્લામાંથી ચાલતા દારૂ, જુગાર અને કૂટણખાના સહિતની બદીઓ બંધ નહીં કરવામાં આવે તો આગામી સમયમાં જનતા રેડ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। તાજેતરમાં થરાદ ખાતે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોલીસ અધિકારી કર્મચારીઓ સામે જે બેફામ નિવેદન આપ્યું હતું તેના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર રાજ્યમાં પડ્યા હતા અને ઠેર ઠેર પોલીસ પરિવારો દ્વારા રેલી યોજી જિગ્નેશ મેવાણીનો વિરોધ કરવામાં આવ્યો હતો। ત્યારે આ મુદ્દાએ હવે રાજકીય રંગ પકડ્યો છે અને કોંગ્રેસ પાર્ટી દ્વારા જિગ્નેશ મેવાણીને સમર્થન આપવામાં આવી રહ્યું છે। પાટણ જિલ્લા કોંગ્રેસના આગેવાનો તેમજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના આગેવાનોએ ડીસા 3 રસ્તા ખાતેથી રેલી યોજી હતી। રેલીના માર્ગો પર ભાજપ વિરોધ તેમજ ગૃહમંત્રી હર્ષ સંઘવી વિરોધ આગેવાનો, કાર્યકરોએ સૂત્રોચ્ચાર પોકાર્યા હતા। ડીસા 3 રસ્તે ખાતેથી નીકળેલી રેલી કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં આવેદનોએ નિવાસી અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે પાટણ શહેર અને જિલ્લામાં પણ દારૂ, જુગાર, કૂટણખાના સહિતની બદીઓ ચાલી રહી છે, તો આગામી સમયમાં આ બદીઓ બંધ નહીં કરવામાં આવે તો જનતા રેડ કરવામાં આવશે તેવી ધમકી પણ ઉચ્ચારી હતી। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે ધારપુર સિવિલ હોસ્પિટલની આસપાસ મોટા પ્રમાણમાં ડ્રગ્સનું વેચાણ થાય છે। આ બાબતે તેઓએ સંકલનની મિટિંગમાં પણ વાત કરી હોવા છતાં આજ દિન સુધી તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી। તો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમરભાઈ દેસાઈએ જણાવ્યું કે બુટલેગરો પાસેથી પાટણ જિલ્લા પોલીસને દર મહિને 70 લાખનો હપ્તો પહોંચે છે। આગામી સમયમાં આવા 2 નંબરના ધંધા કરનારાઓનું લિસ્ટ રેન્જ આઈજી તેમજ જિલ્લા પોલીસ વડાને સુપરત કરવામાં આવશે અને ત્યારબાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે તો જનતા રેડ પણ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। સાથી ધારાસભ્ય જિગ્નેશભાઈએ વાત કરી અને એમને જે વાત કરી હતી એ સમગ્ર પોલીસ કે કર્મચારીઓ માટે નહોતી, પરંતુ જે ભ્રષ્ટ પોલીસ તંત્ર છે અને દારૂ અને ડ્રગ્સના હપ્તા લઈ અને ગુજરાતના યુવાધનને બરબાદ કરી રહ્યું છે। પાટણની અંદર પણ મેં વારંવાર રજૂઆત કરેલી છે। સંકલનની અંદર ધારપુર હોસ્પિટલની આજુબાજુ ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાય છે અને આ યુવાનો ડ્રગ્સના રવાડે ચડે, યુવાધન બરબાદ થઈ જાય એના માટે જિગ્નેશભાઈએ જે વાત કરી હતી, પરંતુ એમને ખોટી રીતે ભારતીય જનતા પાર્ટીના મરતિયાઓ દ્વારા એમનો જે વિરોધ કરવામાં આવી રહ્યો છે, અમે જિગ્નેશભાઈની સાથે છીએ અને આગામી સમયની અંદર પાટણની અંદર પણ જે જગ્યાએ ડ્રગ્સ વેચાય છે અને બિસ્ટોલોની અંદર ડ્રગ્સ વેચાય છે, યુનિવર્સિટીની અંદર પણ આ બાબતે ડ્રગ્સના સેમ્પલો મળ્યા હતા, પરંતુ ડ્રગ્સ બાબતે પાટણ જિલ્લા પોલીસ તંત્ર એ નિષ્ફળ રહ્યું છે। આગામી સમયની અંદર અમે આ બાબતે જનતા રેડ પણ કરીશું।